અમદાવાદમાં વરસાદને કારણે વરસાદી પાણી તમામ જગ્યાઓ પર ભરાયેલા જોવા મળે છે, જેમાં સરસપુર વોરાના રોજા પાસે વરસાદી પાણી ભરાયા હતા। સામાન્ય વરસાદમાં સરસપુર વિસ્તારમાં પાણીના દ્રશ્યો સર્જાયા હતા। દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે। પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી, પ્રી મોન્સૂન પ્લાનની અહીંયા પાણીમાં વહી ગયો હોય તેવા જ દ્રશ્યો સર્જાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષની આ સમસ્યા સરસપુરના વિસ્તારના લોકોને સહન કરવી પડે છે। અમદાવાદ શહેરમાં 27 તારીખે વરસાદની આગાહીને પગલે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। ઝરમર વરસાદમાં પણ અમદાવાદ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે આ જે વોરાના રોજા એટલે કે અસારવા અને સરસપુરની વચ્ચેનો પસાર થતો આ મુખ્ય ચાર રસ્તા વોરાના રોજા પાસે આ રોડ છે તે બેટમાં ફેરવાયો છે। આવતા જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે। દર વર્ષની જેમ આ રોડની પાસે પણ એક ગટર છે તે ગટરનું ઢાંકણું ખોલી દેવામાં આવ્યું છે, કારણ કે જે તે વરસાદી પાણી ગટરમાં સીધી રીતે જાય, પરંતુ તેમ છતાં પાણી ઓસર્યા નથી। અને વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં જે પાણીની સમસ્યા જે ચોમાસામાં ભરાવાની હરહંમેશ જોવા મળતી હોય છે, અને અત્યારે હાલ આખો રોડ છે તે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસાની શરૂઆતમાં અને મધ્ય ચોમાસામાં પણ જોવા મળી રહી છે। કેમેરા અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। થોડું ઘણું આવતું હોય પાણી ફૂલ ભરેલું રહે, આવવા જવાની બહુ તકલીફ પડે છે અને રોજ તકલીફ પડે એમ, દર ચોમાસામાં તકલીફ પડે છે। હા, રજૂઆત કરવા છતાં પણ કોઈ રિપેરિંગ કરતા નથી એમ। પાણી ભરવાની સમસ્યા બહુ છે અહીંયા, અને વરસાદ ના હોય તો ટ્રાફિક બી બહુ થાય છે, અને 3 વર્ષથી આ રોડ એવા છે, રોડનો કોઈ સુધાર કરવામાં આવ્યો નથી અત્યાર સુધી। ટ્રાફિક એવું થાય છે કે 108 ફસાય છે, અને અહીંયાની આમ જનતા ટ્રાફિક સોલ્વ કરાવે છે। તો લાઈટ ટાઈમથી આજ જોઉં છું શિષ્યવન, ગમે ત્યારે નીકળો ત્યારે પાણી ભરેલું જોઈએ। સામાન્ય વરસાદ પડે તો બી પાણી ભરેલું હોય, આનો નિકાલ કોઈ કરતું જ નથી, અને સમસ્યા દૂર થતી જ નથી। આમ પંપથી આમ જનતા, અમારે નોકરી જવાનું ટાઈમ હોય તો પાણી ભરેલું હોય તો નોકરીની છુટ્ટીઓ પડી જાય, રજાઓ પડી જાય, અમારે કેવી રીતે નીકળવાનું? સામાન્ય વરસાદ પડે તો સાહેબ પાણી ભરાઈ જાય છે।